અને કારેશ્વર મહાદેવ. મેં પહેલું આવું ભાગશાળી ગામ જોયું કે અમુક ગામમાં એક મહાદેવનું મંદિર તો ભાગશાળી છે ત્યાં હોય જ, અમુક અમુક ગામમાં નથી. તે આ પહેલું એવું ગામ છે કે એક સાથે 3 મહાદેવ અહીંયા બિરાજમાન છે. મારા બાપ, આ મતિરાળાનું ખૂબ ભાગ્ય કહેવાય. 3 મહાદેવના દર્શન થાય એક સાથે. तो जय हनुमान ज्ञान गुण सागर, जय कपीस तिहु लोक उजागर, राम अतुलित बल धामन अंजन पुत्र पवन सुत नामा. હનુમાન ચાલીસા ભગવાન શિવનો 11મો રુદ્ર એટલે બાપ હનુમાન છે. અને હનુમાનજી મહારાજ નહીં, આપ સૌને તો બેઠા હોય ત્યાં સ્મરણ કરો તો વાંધો નથી. અને આમાં છૂટાની વ્યવસ્થા છે, તમને મજા આવે તો તમે તમારે વરી જાજો. ગૌશાળામાં જવાનું છે એવું કીધું છે ત્યારે. धामन यंजन पुत्र पवन सुत नामा. महावीर विक्रम बजरंगिन कुमति निवार सुमत के संगिन, कंचन वरण विराज सुबेशन, कानन कुंडल कुंजित कैसा, हाथ पर और ध्वजा विराजन, कांधे मूंज में वो साजे. श्री नंदन तेज प्रताप महाजगवंदन, तेज प्रताप महाजगवंदन. विद्यावान गुणी अति चातुर, राम काज करबे को या तुर, प्रभु चरित सुनिबे को रसियन, राम लखन सीता मन बसियो. सूक्ष्म रूप धर सिंह दिखावन, विकट रूप धर लंक जलावा, भीम रूप धर असुर संहार, रामचंद्र के काज सवार. आये सजीवन लखन जियाए, श्री रघुवीर हर सिर लायन, रघुपति किन्हीं बहुत बड़ायन, तुम मम प्रिय भरत सब भाई. सहस्र बदन तुमरो यश गावे, यश कही श्रीपति कंठ लगावे. भाई की ना राम मिलाए राजपद दीना. तुमरो मंत्र विभीषण माना, लंकेश्वर भय सब जग जानो. दुख सहस्त्र जोदन पर भानुन लीजो, ताहि मधुर फल जानू, प्रभु मुद्रिका मिल मुख माहिन, जल्दी लाज गए असरज नौय. दुर्गम काज जगत के जेते, सुगम अनुग्रह तुम्हार देते, सुगम अनुग्रह तुम्हार देते. राम द्वारे तुम रखवारन, हो तन आज्ञा बिनु पैसा रन, सब सुख लहे तुम्हारी शरण, तुम रक्षक का हूँ को डरना. आपन तेज सहारो आपे, तीनों लोक आंख से कापेन, भूत पिशाच निकट नहीं आवे, महावीर जब नाम सुना. नासे रोग हरे सब पीरा, जपत निरंतर हनुमत वीरन, संकट से हनुमान छुड़ावे, मन क्रम वचन ध्यान जो लावे. तपस्वी राजन, तिनके काज सकल तुम साजन, और मनोरथ जो कोई लावेन, सोई अमित जीवन फल पाव. सारो जुग पर ताप तुम्हारा, हे प्रसिद्ध जगत उजियारा.
सिद्ध नवनिधि के दाता असबर दीन जानकी माता राम रसायन तुमरे पासन सदा रहो रघुपति के दासा तुम्हारो भजन मेरे राम को पावे जन्म जन्म के दुख बिसरा रघुबरपुर जाई जहाँ जानारी भक्त कहाँ जहाँ जानारी भक्त कहाँ और देवता चिंतन धरी हनुमत से सर्व सुख करिए संकट कटे मिटे सब पीरा जो सुमिरे हनुमंत बलबीरा जय 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 हनुमान गोसाई कृपा करो गुरुदेव बार पाठ करे कोई छूट ही बंदी महा सुख होई जो यहाँ पढ़े हनुमान चालीसा होई सीधी सा ही गौरी सा जो यहाँ पढ़े हनुमान चालीसा होई सीधी सा ही गौरी सा મારી સામે જે ઉડાડવા ઉભા થયા છે ને શીતલ આઈસ્ક્રીમ અને ભાઈ અનિભાઈ પાટીદાર કોરોનામાં બહુ આણે બહુ લોકોની સેવા કરી કોરોનામાં અને ત્રીજી વાત કે આ બે ટૂંકા સમયમાં ભગવાન દ્વારકાધીશને હમણાં દાદા વાત કરતા હતા કે આ દ્વારકાધીશની કેવલ કૃપા છે હું તો અનિભાઈને અભિનંદન નથી આપતો આ ધજારોહણમાં કદાચ ગમે એટલો ખર્ચો કરે પણ એની જનેતાને લાખ લાખ વંદન કરું છું કે માએ એવો સપૂત અહીંયા આપ્યો છે એવો દાતાર આપ્યો છે કેમ કે આ વિષય તો જેને કહ્યો હોય એને વેદના હોય છે બાપ જે માના સારવાર કરવા માટે જે ઘરમાં પરિસ્થિતિ આર્થિક હોય વ્યવસ્થા ન હોય અને એનો એક મનમાં ખટક રહી જાય કે હાય હાય આ બાબતથી એક મારી માં ગુમાવી છે પણ મારા ગામમાં એવું કોઈ પરિવાર ન હોય કે એની માને આવી રીતે પરિસ્થિતિ આવી હોય નબળું તેથી સર્વરોગ નિદાન કેમ્પ અનિલ પાટીદાર તરફથી ગામ માટે આ ખુલ્લો મૂકવામાં આવે છે અને હર વર્ષે નાનામાં નાનો માણસ એનો લાભ લઈ શકે બાપ આ કેવલ ને કેવલ માને ઠપકો આપ્યો છે કવિએ કે હે જનની જનની જન ભગત જણજે અન કા દાતાર કા સુર નહીતર રેજે વાંજણી તારું મત ગુમાવીશ નૂર ત્યારે એ કસ્તુરબાના ચરણોમાં હું લાખ લાખ વંદન કરું છું મારા બાપ કે આજ તો પાયામાં પછી દાદાના શબ્દો પર હું માનું ત્યાં સુધી મતીરાળાનો નાનામાં નાના નેહડાથી લઈ હું માલધારીનો દીકરો ભરવાડનો દીકરો છું મને ખબર છે નાનામાં નાના નેહડાથી લઈને કોઈ ઘર એવું બાકી નહીં હોય કે દાદાને જ્યાં પધરામણી ન થઈ હોય સાહેબ 4 4 5 5 કથા આ ગામમાં દાદાની કથા મળી છે આનાથી બીજા આપણા ભાગ ગયા હોય કાળેશ્વર મહાદેવની કૃપા કઈ હોય નહીતર મને ખબર છે 22 કિલોમીટર સુધી સતત ગુલાબની પાંદડી પાથરીને લઈ જવા વાળા લોકો ઘરે છે કે દાદાની તારીખ અપાવો 22 કિલોમીટર સુધી ગુલાબની પાંદડી મેં કીધું આમ કેમ થાય કે અમારે ગુલાબની ખેતી છે એમ ગુલાબની ખેતી ને પૈસાથી આ વંશ નથી થાય એમ મારા બાપ તમારો ભાવ જોવે એટલે દ્વારકા વાળો ખેંચીને લાવે એને પ્રેમને વંશ થયા વાલો રાજી પ્રેમ તમારો હોય તમારો ભાવ હોય આ ગામનો ભાવ છે પ્રેમ છે હું હમણાં જ બોલ્યો અહીંયા ભાર્ગવ દાદા પણ બેઠા છે હાર્દિક દાદા બેઠા છે તથાસ્તુના ઘણા સમયથી હું પાયાથી લઈને અત્યાર સુધી પૂજ્ય દાદાના આશીર્વાદથી એમની કથામાં અવારનવાર મને જવાનો અવસર મળે છે તથાસ્તુમાં આટલા કાર્યક્રમો ગયા હશે એટલા કલાકારો પ્રતિષ્ઠા મહોત્સવ વખતે હું હાજર હતો ત્રિદિવસીય મહોત્સવ ત્યારે ઉજવ્યો હતો ત્યારે સાહેબ ગુજરાતના તમામ કલાકાર પણ એક પણ કલાકાર કઈ તારીખે છે ક્યારે આવવાના શું છે દાદાને ખબર ન હોય હા એ એની રીતે એ મેનેજમેન્ટમાં હોય તો હું હમણાં એ કહેતો હતો કે આ ગામ કેટલું ભાગશાળી પોતાના આટલા સમય દરમિયાન તથાસ્તુમાં આપ સૌ જોઈ રહ્યા છો જંગલમાં મંગલ ઊભું કર્યું છે હા અને એ છતાંય યાની કોઈ દી એને ચિંતા નથી કરી અને ભાઈ તમે ભાગશાળી છો કે તમારા કાર્યક્રમ માટે દાદા સતત ને સતત મનન અને ચિંતન મતીરાળા માટે કર્યું છે એ વાતને ગૌરવથી તાળીઓથી વધાવો બાપ એટલે એક આનંદ થાય આપણને કે મતીરાળામાં શિવરાત્રી ધજારોહણનો ઉત્સવ હોય ને દાદા ચિંતા કરતો હોય આનાથી બીજા ભાગ કયા હોય આપણા માટે ત્યારે
डेरो तुलसीदास सदा हरि से राखी जयनाथ हृदय महाडेरा की जयनाथ हृदय महाडेरा पवन तनय संकट हरण अनमंगल मंगल मूर्ति रूप राम राम लखन सीता सहित ए जन हृदय बस हूँ सुरभू બધી લો બાબા ए भोलेनाथ से शक्ति के रो साथ पर गंग वहे दिन रात डाक डमरूना डमडमाओ से शक्ति के रो साथ पर गंग वहे दिन रात डाक डमरूना डमडमाट शंखना नाद करे से साथ भजो देव दिन रात भोला मैं भजो देव दिन रात शिव में भजो देव दिन रात भोला मैं भजो देव दिन रात हे भोला न तमे भजिलो देव दिन रात વિષય નથી દાદા આપણો પણ જોવો તો ખરા મહાદેવના સાનિધ્યમાં અંદરથી ઉગે છે હો હા ભોલા મેં તમે ભજલો દેવ દિન રાત जय 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 कालेश्वर महादेव धांगिनी नारद सानन भजे शिव ना जाओ हे कार्तिक गणेश शिव ना बाल कार्तिक गणेश शिव ना बालो मैया धांगिनी नारद सानन भजे शिव ना जात जो पण कंकण मा भैया शिव ने भजो जीव दिन रात भोला ने भजो जीव दिन रात शिव ने भजो जीव दिन रात भोला ने भजो जीव दिन रात हे महादेव ने भजो जीव दिन शिव ने भजो जीव दिन महादेव शंभू भस्म सोले मचानी माय भस्म सोले मचानी माय फरता फुटड़ा देखा हाथ गले फूफाड़ा देता ना भस्म सोले मचानी माय फरता फुटड़ा देता गले फूफाड़ा देता ना महादेव ने याद करे तो नाग ने याद करो खरो ने बाबा हाँ मोनली
વાગ્યા સુધી દોઢ વાગવાની તૈયારી છે. દાદાની સતત ઉપસ્થિતિ અને હાજરી, મતીરાળા ગામ પ્રત્યેનો એમનો પ્રેમ, એમનો ભાવ આપ સૌને પણ મને ખાસ ખબર છે. અનિલભાઈને ત્યાં આજ સુધીમાં કાંઈ પણ શુભ પ્રસંગ હોય ત્યારે હજી સુધી દાદાને પૂછ્યા વગર આ માણસે કોઈ આયોજન નથી કર્યું. એ પણ એક ખરેખર ગૌરવની વાત છે. ત્યારે છેલ્લે હજી મારે તમને થોડા ઘણા આશાવાદ છે. હું તાશા તરફ જ જવાનો છું, પણ મહાદેવ ક્યારના બેઠા જોવાના ફરમાશ આવશે. બેનભાઈ ખૂબ સરસ અહીંયાથી અલ્પાબેને ભજનો ગાયા, મનસુખ બાપાએ ખૂબ આનંદ કરાયો. પણ એક બે ભજન મહાદેવનું મંદિર હોય ન ગાઈ, નહીતર મારો વિષય તો સાહિત્યનો દાંત કઢાવવાનો છે. પણ હું મળ્યો જ ભજન ગાવા. બોલો, આ મહાદેવની કૃપા નથી? પણ તમને આમના સાનિધ્યમાં એક બે ભજન બબે કરીને યાદ ન કરીએ તો આપણો પ્રોગ્રામ અધૂરો કહેવાય શિવરાત્રીનો. ત્યારે જય ભોલેનાથ. अरे ऊंचा है तेरा दाम, ओ मतीराला वाले कालेश्वर दादा, ओ मतीराला वाले कालेश्वर दादा, हम सब करते हैं बड़ो है तेरो नाम, तेरा नाम भोलेनाथ 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 भोलेनाथ। महादेव शंभु। भिक्षा निकली नंदरानी कंचन थाल धरायो, दो भिक्षा जोगी जाओ आसन पर बालक मेरो डरायो। दो भिक्षा निकली नंदरानी कंचन थाल धरायो, दो भिक्षा जोगी जाओ आसन पर बालक मेरो डरायो। अजब है तेरी माया भेद कोई समझ न पाया, नगरी में धोखी आया। ओ सबसे बड़ो है तेरो नाम भोलेनाथ 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 हे भोलेनाथ 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 भोले। આટલા વખત મેં ટેસ્ટ કર્યું છે, મેં કીધું જેને જવું હોય એ જઈ શકે અને હાચા મોતીડા બધા બેઠા છે. જે દાદાની ખૂબ ઉપસ્થિતિ. વળી એક બે ભજન અહીંયાથી આવી રીતે યાદ. હજી તો બેન અલ્પાબેન આપણે સાંભળવાના છે, હજી મનસુખ બાપાને આપણે જવાના દેવાના, પણ થોડી ઘણી વાર માટે હું પણ અહીંયાથી મને જે વાત ઉગે છે જેના નિમિત્તે બેઠા છે દેવોનો દેવ મહાદેવ ભગવાન શિવ. આજે આવું સરસ લગભગ 7 થઈ ને ધજા, આપણે હું ન ભૂલતો હતો સાહેબ, 7 થઈ ધજારોહણ. 7 વર્ષ સુધી સતત
એનું કારણ શું? પાયામાં એનું કારણ શું કે આટલી મજા જ આવ્યા કરે છે ને બધાય સૌ તૈયાર થાય છે? પણ પ્રથમ તો જે મહાદેવના સવાર અને સાંજ એને એની આરતી કરાવે છે, એને અભિષેક કરાવે છે, એને રુદ્રી થાય છે, અહીંયા અતિલક રુદ્ર થાય છે, એવા જે પૂજારી, જે પૂજી બાપુ નિત્ય જેની પૂજા કરે છે ને, જે પૂજારી ગામના મંદિરમાં નિત્ય દિલથી જે પૂજા કરતા હોય, એ મંદિરની તો પ્રકાશ જુદો હોય, ગામનો પ્રકાશ જુદો હોય, અને અહીંયા ઉત્સવ જ થતા હોય. એનું કારણ એ છે કે મહાદેવને રીઝવવા માટેનું પહેલું કોઈ કામ કરતું હોય ને તો એ તમારા શિવ મંદિરના, રામ મંદિરના, તમારા હનુમાન મંદિરના પૂજારીજી કામ કરતા હોય છે. એટલે કોઈ બાપુને જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો મારા બાપ. આપણે તો એમનો ઉત્સવ ઉજવીએ, પણ કાયમિક માટે નિત્યની સેવા પૂજા કરી અને મહાદેવને રાજી જે કરે છે. અને પાટીદાર સમાજમાં ભક્તિનું મોજું વળી જાય, ભળી જાય તો શું થાય? એક નાનકડી એવી વાત કરવી છે મારે અહીંયાથી, કેમ કે મા ઉમિયાને આપણે સૌ ખૂબ માનીએ છીએ. હા, મા ઉમિયાનું પ્રાગટ્ય એટલે ભાગ્યમાં હોય તો ક્યારેક સિદ્ધસર જાજો દર્શન કરવા માટે મા ઉમિયાના સાનિધ્યમાં. માં તો માં છે ભાઈ. હા હા હા, દેશ અને દુનિયામાં, વિદેશની ધરતીમાં અમે ઘણા કાર્યક્રમો કર્યા છે, પણ મા ઉમિયા એ તો ઉમિયા છે. આપણે ભાગશાળી છે કે એવી આપણને જગદંબા મળી છે, એવી માં મળી છે. સાંભળો, આ દેશમાં હમણાં દાદાએ સરસ ઘણી બધી વાત હાસ્ય સાથે રમૂજના ઇતિહાસની વાતો અહીંથી કરી હતી. આ દેશની શક્તિ જ મહાન છે, આ દેશની માં મહાન છે. એવા સંતાનોનો જન્મ આપ્યા છે. સૂર્ય અને ચંદ્ર રહેશે ત્યાં સુધી એના ઇતિહાસ અમર રહેશે. આજે આપણે શિવરાત્રી છે એટલે વાતને યાદ કરવી પડે ને વ્યક્તિને યાદ કરવા પડે. હાલો, પ્રથમ જ્યોતિર્લિંગ ભારતનું કયું છે? તો દાદા સોમનાથ, સોમૈયો મહાદેવ. જે સોમનાથ મંદિરના અત્યારે દર્શન કરી રહ્યા છે, હમણાં થોડાક સમય પહેલા 1000 વર્ષ પૂર્ણ થયા એની ઉજવણી થઈ અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ત્યાં આવ્યા. આપ સૌએ ઉત્સવને માન્યો છે, પણ પાયાની કોઈને હજી અમુક લોકોને યાદ નથી. અમુક દાદા કેમ અમુક કપલીનું છે એવી મૂળ ઊંધી પોગતા નથી અને દરોદરે આકે. સોમનાથ મંદિર પ્રથમ જ્યોતિર્લિંગના દર્શન કરવા માટે હું તમે જાય છે, એના પાયામાં કોણ છે, પાયાના પથ્થર કોણ છે, એક જ મિનિટનો પ્રસંગ અહીંયાથી મારે કહેવો છે, કેમ કે હું વાતોનો માણસ છું. મને અમુક અંદરથી ઉગે છે. એક આ દેશનો યુવાન દર્શન કરવા માટે જાય સોમનાથ મંદિરના પટાંગણમાં, અને જે સોમનાથ મંદિરમાં દર્શન કરવા માટે જાય એટલે મંદિર છે એ ખંડિત જોયું, મંદિરની માથે ધજા ન ભાળી. એટલે માણસ છે એ સમુદ્રના કિનારે જઈને સમુદ્રમાં પોતે સ્નાન કરતા હતા, એમાંથી એને મંદિર સામે દ્રષ્ટિ જઈ તો મંદિર માથે ધજા નહોતી ફરકતી. ત્યારે મનોમન વિચાર કરી લીધો કે હાય ભારતનું પ્રથમ જ્યોતિર્લિંગ, 12 જ્યોતિર્લિંગમાંથી સોમનાથ મંદિરની માથે ધજા ન ફરકે, આપણે હિન્દુના દીકરા તરીકે કઈ ગૌરવ ન લઈ શકીએ. અને એ જ ક્ષણે પોતે સમુદ્રના તટમાં આવી પાણી હાથમાં આંજળી લઈ અને હાથમાં આંજળી લઈને બરોબર અહીંયા પ્રતિજ્ઞા લે છે કે જ્યાં સુધી સોમનાથ મંદિરની માથે ધજા ન ફરકાવું. ભાઈ એ છોકરા ઓય ઘડીક ભૈયા મારી વાત કરોડની નીકળી છે. ચા તો પછી પીવાય, પ્રોગ્રામ પછી નહીં થાય. તું ઘડીક બેહી જા, તું સાંભળ ને, તું કેદી મને મારો પ્રોગ્રામ કરી તું લેરખી લે ને. અમુક પ્રસંગ ઉગી જાય પણ જો એ વાત ઉપરથી વહી જાય તો મજા ન આવે. પણ તમારા માટે ગૌરવ લેવા જેવી વાત છે એટલે અહીંયાથી વાત કરું છું. આ તમે બેઠા છો ને વાત કરું એવું નથી. હું કોઈ પણ જગ્યાએ જેણે રાષ્ટ્ર માટે કાંઈ કર્યું, જેણે ધર્મ માટે કાંઈ કર્યું છે, બીજાના માટે જેણે કાંઈ કર્યું છે ને, મને કોઈ દીના પરિવાર ટપાલ નથી લખી, કોઈ દી ફોન નથી કર્યો, પણ અંદરથી મને ઉગે છે. એ હાથમાં પાણીની અંજળી લઈ અને પ્રતિજ્ઞા કરી સોમનાથ દરિયાની માલપા કે જ્યાં સુધી સોમનાથ મંદિરની માથે ધજા ન ફરકાવું ત્યાં સુધી શાંતિથી જંપીશની પ્રતિજ્ઞા લેવા વાળી વ્યક્તિ બીજી કોઈ નથી. સરદાર વલ્લભભાઈ હતા, મારા બાપ વલ્લભભાઈ સરદાર પટેલ હતા. અને પ્રતિજ્ઞા લઈ સોમનાથ ડગલા માંડ્યા ધીરા 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 અને સોમૈયા દાદાની સામે પ્રાર્થના કરીને કીધું તો હે મહાદેવ, આજ મને એવી કૃપા કરજે મારા ઉપર, એવી મને શક્તિ દેજે કે હું ગમે ત્યાં ભ્રમણ કરીને આના પાય એકત્રિત કરીને તારા મંદિર માથે ધજા ફરકાવવાની પ્રતિજ્ઞા લીધી. આપ મને શક્તિ દેજો. જે તે સમયે સરકારશ્રીને વિનંતી કરે છે સરદાર કે પ્રતિજ્ઞા લઈને આવ્યો છું, સોમનાથ મંદિરની માથે ધજા, મંદિર પૂર્ણ કરવું ને ધજા ફરકાવવાનું. એ ટાઈમની સરકારશ્રીએ એટલું કીધું હતું કે પ્રતિજ્ઞા સરદાર વલ્લભભાઈ તમે લીધી છે, સરકાર તરફથી જેટલી થશે એટલી મદદ કરશું, બીજું ઘટશે તો અમારી એક મર્યાદા હોય છે કે અમારે અમુક રકમ અમે આપી શકીએ, પછી રકમ ઘટશે તો કે તો કરવું શું. તેથી સરદારે એના સામું જોઈને એટલું કીધું તમારાથી થાય એટલું આપજો,
બાકી ઘટશે ને તો હું ઘરે ઘરે ભ્રમણ કરીને સર્વે સમાજ પાસે જઈને આના પાય ભેગા કરી અને પૂરું કરી નાખીશ. મારો સમય દાદો પૂરું કરાવશે, પણ મંદિર બનાવીને પૂર્ણ કરીને ધજા ન ફરકાવું તો હું સરદાર વલ્લભભાઈ મટી જાઉં ભલામણ. એટલું જેને પોતાના જાત ઉપર ભગવાન હતું. આજ શિવરાત્રીની રાત્રિ એ પ્રથમ જ્યોતિર્લિંગને આપણે કદી ન ભૂલી શકીએ. સરદાર સાહેબને કદી ન ભૂલી શકીએ. વિશ્વમાં એવડી ટોચ વાળું ઊંચાઈમાં ઊંચા ધરાવતું વિશ્વનું પહેલું કોઈ જો આપણું સ્ટેચ્યુ હોય સરદાર સાહેબનું, વલ્લભભાઈનું, ગૌરવની વાત છે. એના અહીંયા સ્ટેચ્યુ મુકાય, એના અનાવરણ થાય, જેણે દેશ માટે કંઈક આપ્યું છે. વાતો અમે એને જ કરી છે. અહીંયાથી અમે વાતો રમૂજમાં કરતા હોઈએ છીએ. દાંત કાઢવાની વાતમાં અમે કહી દે. અમુક શું કે ખબર, અમુક માણસોને કે કંઈ કામ નથી, નડતર રૂપ જ આવ્યા. નડતર દુનિયામાં નબળું કોઈ છે જ નહીં, નડવા કોઈ આવ્યું જ નથી, બધું કંઈક ને કંઈક કામ કરવા આવ્યા. તો ઘણા શું કે અમારા ગામમાં અમુક તો કે કૂતરાની પૂંછડીમાં પ્લાસ્ટિકની નળીઓ ભરાવે, અમુક ઈ હાટું જ આવ્યા હોય, એને સ્પેશિયલ મોકલ્યા હોય. તમારે જોવું, અમુક બજાર સડક કારણ વગર કૂતરાને નાખોરીને ફોડતા જતા, એને ઈ હાટું જ મોકલ્યા હોય. આપણે ત્યાં છે ને સ્ત્રી અને પુરુષ એ વ્યાખ્યા છે, પણ આમ કઈ એ શિવ વગર શક્તિ વગર શિવ પણ અધૂરા છે અને શિવ વગર શક્તિ પણ અધૂરા છે. એ તો સમન્વય પહેલેથી. દાખલા તરીકે અમારા સ્ટેજ ઉપર આ પૂરું સંગીત છે ને, તો આની અંદર તે નર અને માદા તો છે જ, એ વગર તો સ્ટેજ પણ ન ચાલે. અનપા વૈયા ઉપલા સુરે વગાય. જો આ સ્ત્રી છે, મીઠો રાગ છે, બજાવ બજાવ જોરથી. હા, આ બેન છે. હવે ભાઈ વૈયાઓ એ આપણે દેખ ભાઈ મને પૂછ્યું, મને કે આ બહેનોનો અવાજ ઝીણા હોય, મીઠા હોય, એનું કારણ શું? મેં કીધું વાળ લાંબા હોય ને, એકચ્યુઅલી એરિયલ પકડે ને, મીઠાશ આવે. આમાં એવું છે, આ પરિવાર જ છે બધો. તમે જુઓ, આ બાજુ છે સ્ત્રી છે, એને કાયદેસર એને હું બોલવા બેઠો ત્યારે ઉમેશભાઈ એનો મેળ કરાવતા હતા. 2 કાળે એનો મેળ કરાવ્યો છે. હું અડધી મિનિટ બોલીશ કે 1 મિનિટ બોલીશ કે 5 મિનિટ કે 15 મિનિટ કે અડધી કલાક મારી પૂરી થાય, એક પણ સુર નીચે પણ નહીં આવે, એક પણ સુર ઊંચે નહીં જાય. વગાડ તમને એમ થાય સાંભળ્યા જ કરી. આ સ્ત્રી છે, આ દેશની જગદંબા સ્ત્રીને ખબર છે કે આ મારું ઠેકાણું છે, હું આ કુળનું સંતાન છું, અહીંયા મારું સાસરો, અહીંયા મારું મોસાળ છે. સાહેબ એની મર્યાદા મૂકીને એક પણ ડગલું ઓળંગશે નહીં. આ દેશની સ્ત્રીને ખબર છે. બાકી પડખે આપણે સહી જ ત્યાં પાસે જોજો આગળ. આ ગમે ત્યાં જાય, જો ગમે ત્યાં કૂદીને પડે, પણ નકામા તો કોઈ છે જ નહીં સાહેબ. આ 4 આંગળી છે, આ આંગળી છે એ સ્ત્રીલિંગ છે, આ ભાઈ છે પુરુષ છે. આમાં એક હાથમાં બધું દ્રષ્ટિ કરી તો બધું મળે એમ છે. આ 4 આંગળી છે એ સ્ત્રી છે. એ 4 બહેનો આંગળી બહેનો ભેગી થઈ એને નિર્ણય લીધો કે આપણે 4 આટલી બધી કામ કરીએ છીએ, બધી જગ્યાએ કામ આવીએ છીએ, બધી જગ્યાએ આપણી વ્યવસ્થામાં છે, તો આપણે કે થમ્સઅપ હું ખોટે ખોટો આટા મારે છે, તો કે આનું શું કરવું, તો કે કાઢો. તો પછી એને પાછું 4 નક્કી કર્યું કે તો તમે કામ શું આવો છો. હવે 4 આંગળીઓની વિચારધારા જોજો. પહેલી આંગળી શું કીધું ખબર? એ કે હું છે ને બધે વ્યવસ્થામાં બહુ કામ કરું છું. કે કઈ રીતે? દાખલા તરીકે મતિરાળ આવો પ્રોગ્રામ હોય તો હું પહેલા આવીને તરત કહેતી કે અહીંયા સોફા નાખજો, વડીલોને અહીંયા બેહાડજો, અહીંયા સ્ટેજ રાખજો, આ બાજુ બહેનોને બેસાડજો, અહીંયા બધા ભાઈઓને બેહાડજો, વિડીયો વાળાને અહીંયા રાખજો, સાઉન્ડ વાળા અહીંયા, વિડીયો વાળાને વલપા, મંજીરા વાળા અહીંયા રાખજો. એ કે બધે વ્યવસ્થામાં હું કામ કરું છું. તમામ બહેનો કરતા હું વધારે કામ કરું છું. ત્યાં પડખેથી બીજા બહેન ઉભા છે. એ કે અમારા માધ્યમ છે હો, હાવ તારું એકનું નથી. તારું શું માધ્યમ છે? એ કે ભારતના યશસ્વી વડાપ્રધાન પ્લેનમાંથી નીચે ઉતરે, હેલિકોપ્ટરમાંથી નીચે ઉતરે એટલે આમ કરતા હોય, ભાઈઓ બહેનો એમ કરતા હોય. એટલે કે અમારું માધ્યમ છે. આના 2-3 અર્થ થાય. એક તો સ્કૂલમાં બંધનમાંથી મુક્તિ પણ મળતી આમ કરતા. એટલે લાંબી વાતના ફટાકડા મોડા ફૂટશે, કેમ કે તમારે શબ્દ ચૂકી જાય તમને મજા નહીં આવે. ત્યાં ત્રીજા આ બેન ઉભા છે. આ બેન એ કે સાન્યુ મન્યુ રહેજો બેનું, મારું માધ્યમ છે. તારું શું માધ્યમ છે? કોઈ પણ મહાપુરુષ આપણા આંગણે આવે એનું સન્માન કરવા માટે, એનું પૂજન કરવા માટે તિલકની જરૂર પડતી હોય તો હું એના કપાળ સુધી પણ પહોંચી શકું છું અને ચરણ સ્પર્શ કરવામાં પણ તિલકમાં હું કામ કરું છું. તો કે તો તુંય બરાબર છે. સૌથી નાના બેન ઉભા છે. આની કાયા નાની છે પણ કામ બહુ ઊંચું છે. એટલે તમે સમજો એ વાત નથી, આ બીજો અર્થ થાય છે. તમે પણ આમ ઉતાવળા બહુ. તો કે તું શું કામ આવી છે? ત્યારે એણે એટલું જ કીધું કે ભગવાન કૃષ્ણ જ્યારે ગોવર્ધન તોડ્યો ને
ત્યારે ટચલી આંગળીએ ગોવર્ધન તોડ્યો તો હું નાની ભલે છું પણ મોટામાં મોટું કામ તો મેં કર્યું છે. ગોવર્ધન તોડવામાં મારી જરૂર પડી કે એટલી બધી તું મહાન છો તો આપણે ચારે ચાર મહાન છીએ તો આની જરૂર શું છે? આ થમ્સઅપ નું કામ શું છે? આને કાઢો, આની જરૂર શું આપણે? એટલે ચારે નક્કી કર્યું. એટલે ઓલાને કીધું કે નીકળ તું કાલથી, અમારે તારે કાંઈ નહીં, હાલ સટેક. બોલો કે કાંઈ વાંધો નહીં. બિચારો રિહાઈ ગયો. હવે ઘટના તેદી એવી ઘટી, હાંજ પડી ગઈ. અનિભાઈ ફોન આવ્યો કે આવો બધા બેસીએ આપણે શીતલ આઈસ્ક્રીમ ને ત્યાં ભેગા થાય, જમવાનો પ્રોગ્રામ રાખી દાળ ને રોટલાનો પ્રોગ્રામ રાખ્યો. ભૂલી પડી, સમય શું ભૂલી ગયા. રોટલાનું પછી આ લોકોએ કીધું સોળીને ચાલુ કરો. ભાઈ તો રિહાણેલો હતો. આ શારે ને કીધું ભાઈએ, આ ભાઈ થમ્સઅપ ભાઈ સોળો હાલો. આમ થોડા ચોળાય. બેનો પાસે શક્તિ બહુ સારી. તરત હવે ભૂંડા લાગો સાના મના આબરૂ તજા કરતા શીતલ આઈસ્ક્રીમ વાળા શું વિચાર છે? હાલો ભળી જાવ સાના મના. તરત ભળીને ભૂકો કર્યો અને ખાઈને ઝપટ કરી લીધી. પછી એને કીધું કે અમે નકામા નથી, પ્લોટ દસ્તાવેજમાં અમારી પણ ફિંગરની જરૂર પડે, અમારી તે સાઇનમાં જરૂર પડે. દુનિયામાં નકામો કોઈ માણસ છે જ નહીં મારા બાપ. સૌ કાંઈક ને કાંઈક કામ માટે આવ્યા છે. હવે થાય કેવું, આપણા તો માધ્યમ નથી રાખ્યા. બાકી અત્યારે કેવું છે, મનસુખ બાપા ઘણીવાર કહેતા હોય છે કે મારો પ્રોગ્રામ ચાલુ છે, ભાઈનો ફોન છે, ઘરેથી બીજા કોઈ ફોન નથી, તમે એવું ન એમ કે કલાકારોને ભીહ લાગે. હા તો સ્પીકર કરાય ને, કેમ કે જુનાગઢથી નીકળ્યા છે એટલે ભાઈ બરાબર છે ને, તાર ભાઈ લખેલું છે ને. હા એમ આમ આબરૂનો સવાલ હોય, લાઈવ હોય. ઘણા પાછા કે કલાકારોને ઘરેથી ભીહ લાગે, એટલે એવું પાછું હોતું નથી. કેમ કે અમે તો કઈને જ આવ્યા છે કે અહીં મતીરાળા જાય છે, એને ખબર લાઈવ જોતા હશે કે નાના ઠેકાણે છે, એટલે કઈ ચિંતા નથી. કહીને જાઉં તો આને કઈ વાંધો જ નથી. આ તો કેઈ વરાસાનો ડુમસ નીકળીએ ત્યાં લોસા પડે છે. કહીને જાવ તો એને કાળજે પાણી હોય કે મશીન જ ગયા છે. પણ કેઈ છે વરાસાનું, પછી જે ડુમસ આપણે બલાંગો ઝપટ કરીએ છીએ, એટલે પછી બેનું બિચારી એમ કે એ તો એટલું તો ધ્યાન રાખવું પડે ને, એની જવાબદારી બને છે. પણ આપણે આમ થોડાક ભોળા તો ખરા જ. ખોટું હવે તો ગાડીઓ છે, વાંધો નથી. હજી ગાડીઓ છે તો એકલા આવતા હોય ને કંઈક વ્યવસ્થિત એવું લાગ્યું હોય કે છે ઊંચું વાત કરે તો ઊભું રાખી દે તરત, ખાલી છે એટલે પણ રવા દે ના, નથી કરવાનું. બહુ ભોળા આપણે. અને એ પાછા આપણે કેમ ને બેનો જ કે અમારે તમારા પાસે હાવ ભોળા, ગમે એ છેતરી જાય, પણ શરૂઆત એને જ કરી હોય. એક જણો ઘરેથી ફ્રૂટ લેવા નીકળ્યો એટલે ઘરવાળી પાછો વળે, અહીંયા આવો પાછા, શું છે ફ્રૂટ લેવા જાવ? હા જોઈને લાવજો, હળેલા ન આવે. બોલો કે વાંધો નહીં. પાછો આવ્યો, પાછો ગયો, ઉભા રહ્યો, હા બોલો, હા ફ્રૂટ લેવા જાવ ને, અહીંયા આવો, જોઈને લાવજો. એ વાંધો નહીં, પાછો આવ્યો. ત્રીજી વાર ગયો, હા બોલો ને, જોઈને લાવજો. તમને જે હોય એ છેતરી જાય. બોલો કે શરૂઆત તાર બાપાએ કરી, જોઈને તો તને 3 વાર જોવા આવ્યો છો પણ તોય ન બટકી ગયું. આવું થાય. અરે દિવાળી ઉપર એક જણાને પોલીસ વાળા પકડી ગયા, કોર્ટમાં હાજર કર્યો એટલે જજ સાહેબે પૂછ્યું કે તારા પર આરોપ છે, સાચી વાત બોલો ને સાહેબ, શું આરોપ છે? તને કયા ગુનામાં અહીંયા લાવ્યા છે? પોલીસ કાંઈક કહે છે, તું પણ કાંઈક કહે છે કે હા સાહેબ ગુનો મારો કાંઈ નથી, વેલા મેં થોડી ખરીદી કરી, એ મારો ગુનો છે. શું વેલા ખરીદી કરી? કે કપડાની, સોના ચાંદીની ખરીદી થોડીક વેલા કરી. જજ સાહેબે પોલીસ વાળાને ગગલાવ્યા, શરમ કરો તમે, વેલા ખરીદી કરે એટલે સારી વાત કહેવાય, પછી ટ્રાફિક હોય એટલે આને વેલા ખરીદી કરી લીધી તો ડાયો માણસ કહેવાય, એમાં તમે ઉપાડીને લાવ્યા. પોલીસ વાળા કે એને પૂરેપૂરું પૂછો, વેલા એટલે કઈ રીતે વેલા? જજ સાહેબ કે કઈ રીતે વેલા? એ કે સાહેબ અંધારામાં 3 વાગે વેલા, દુકાન તો બંધ હતી, વાંથી બાખોર ઉપાડીને ખરીદી કરી. સાહેબ કે તો કે ને સોરીમાં આવ્યો એમ. હા 7 વર્ષની ઠપકારી, 7 વર્ષ ગયો અંદર ગયો, પછી એને કબૂતી હોય છે, ગાલો ને આપણે આમ તો કઈ મેળ નહીં પડે, ભોંયરું ગાળવાનું ચાલુ કરી. તે 4-5 સરખા હતા. બાપા મનસુખ બાપા કહેતા હતા કપલીનું જ ભેગી થયેલી જેલમાં. તે હવે નવીરા પીડ્યા તીકમ ને પાવડા લઈને મેળ્યા ભોંયરું ગાળવા. તે 3 વર્ષે ગળાઈ રહ્યું, નીકળ્યું પોલીસ સ્ટેશનમાં જ. ત્યાં તો ઓલા ઉભા જ હતા, આકાશમાંથી ઉતર્યા ભોળી ભવાનીમાં, નૈયન ઝાલી લીધા. બોલો કરમ હોય વાંકા ધક્કા મારે રાખા. ઘણી વાર એવું પણ બને. હમણાં છેલ્લા 1-2 જોક્સ કહીને પછી અલ્પાબેનને રજૂ કરવા છે, કેમ કે ભજન તરફ આપણે જવું છે. પતિ પત્ની બે પિયર ગયા દિવાળી વેકેશનમાં. પિયર ગયા એટલે પછી વળતા ભાઈ બાઇક
બાઇક લઈને ગયેલા, વળતા નીકળ્યા એટલે બેન છે એ બાઇક પાસે ઊભા રહ્યા અને એના સસરાએ જમાઈને બોલાવ્યા કે અહીંયા આવો, શું છે અહીંયા આવો. એટલે બે સસરો જમાઈ વાત કરતા હતા. વાત કરતા કરતા સસરાએ એના ખીચામાંથી કંઈક પૈસા કાઢ્યા અને આને આપ્યા. એ ટુ વ્હીલ પાસે ઊભી રહેલી દીકરી જોવે એટલે પછી પૈસા આપ્યા. સસરો જમાઈ કાનમાં કંઈક વાત કરતા હતા. પછી ટુ વ્હીલ હાલતી થઈ ગઈ, 2 કિલોમીટર ગાડી હાલીને ગાડી એટલે ઓલા બેને તરત પૂછ્યું કે મારા પપ્પાએ તમને કંઈક પૈસા આપ્યા? કાં તો હા. પછી તમને કાનમાં કંઈક કહેતા હતા? કાં તો હા. તો શું કહેતા હતા? એ કે તને નથી કહેવાય એવું. કે નહીં કહો તો ખરા, મારા પપ્પા તમને કાનમાં શું કહેતા હતા? મને કહો ને, હું તો દૂર ઊભી હતી મને ખબર નથી, પણ હું જોતી હતી કે તમને પૈસા એને આપ્યા અને કાનમાં કાંઈ કહેતા હતા. મને કહો તમે તારા બોલો કે તને નથી કહેવાતો, કે હવે મારા હામસે ન કહો તો આમ જો એવું મારા બાપા શું કહેતા હતા કે મને કહેવાય એવું નથી. કે ખરેખર તને કહેવાય એવું નથી, તને દુઃખ લાગી જાય? મને કાંઈ દુઃખ નહીં લાગે, મારો બાપ કે એમાં મને દુઃખ થોડું લાગી જાય, તમે તો કહીજો બિંદાસ, ખોટું નહીં લાગે નહીં. તો કે તો તારા પપ્પાએ મને 10,000 રૂપિયા આપ્યા, આ જોઈ રહ્યા 10,000 રૂપિયા. કે કાનમાં શું કહેતા હતા? કાનમાં એમ કહેતા હતા કે જમાઈ ઘટે તો દર મહિને 10,000 લઈ જાયજો, પણ આ વાવાઝોડું દિવાળી વેકેશનમાં અહીં નો આવવા દેતા. ઈ કહેતા હતા. શું કરો બોલો. હા, પણ સાહેબ એક અંધશ્રદ્ધામાં કોઈ દી જાવું નહીં. શ્રદ્ધાથી જે મતીરાણાના લોકો અહીંયા બિરાજમાન છે, જે મહેમાન શ્રી આવ્યા, બધાને 2 હાથ જોડીને વિનંતી સાથે એટલો સંદેશ આપીને આગળ અલ્પાબેનને રજૂ કરું છું. શ્રદ્ધા રાખજો જેના ઉપર મહાદેવની કૃપા હોય, શ્રદ્ધા રાખજો જેના ઉપર મા ઉમિયાની કૃપા હોય, શ્રદ્ધા અને વિશ્વાસ રાખજો જેના ઉપર મા બાપના આશીર્વાદ હોય. દુનિયાના કોઈ પલા તમને પકડી ન શકે. મેં પહેલા પણ કીધું, તમારા ભાગ પલટાવી શકે, જેમ મનસુખ બાપાએ વાત કરી એ. પણ બને ત્યાં સુધી જ્યાં ત્યાં જોવડાવા ન જાઓ, જ્યાં ત્યાં ન જાઓ. શું કામ? એનો એક દાખલો કહી દઉં છેલ્લે, પછી તમને આગળ ભજન તરફ આપણે જાય. એક જણાને હાવ શીડી સોટે. શીડી એટલે જાક લાગે બોલવામાં, આમ લાંબુ થાય. ઈ મારી પાસે આવ્યો અને ભાઈ રોવા મીડો રીચરો. મને કે પોટભાઈ એક વાત કહું. મેં કીધું હું? મને કે હું એક જગ્યાએ જોવરાવા ગયો. મેં કીધું હું છું? મને કે છું નહીં, એની હારે જે બન્યું એ તમને કહું. મેં કીધું કે મને કે હું પહેલા ગયેલો ને જોવરાવા, એટલે એને કીધું આટલી વસ્તુ લઈને પછી આવજો. મેં કીધું સારું કહેવાય, તો તને તારા જ્યોતિષમાં બહુ એ ભુવા છે તે કરતા હશે. બધા સાચા ભુવાને વંદન કરું, સાચા જ્યોતિષોને પ્રણામ કરું, પણ અમુક જગ્યાએ જે ચાલે છે એની વાત કરું. તો મેં કીધું થયું હું? ઈ કે મને કે એને કીધું એ વસ્તુ લઈને હું ગયો. પછી એ કે મને કીધું લાઈનમાં બેસી જાઓ, એટલે બેઠો. પછી એ કે આપણો વારો આવ્યો, નામ બોલ્યા એટલે ત્યાં ગયો. પછી એ કે પછી એને કીધું આટલી વસ્તુ મગાવી હતી એ લાવો, એટલે મેં આપી. પછી એને કીધું તમારા ફળિયાની ધૂળ લાવો, એટલે મેં એ કે ધૂળ આપી. અને એને જ્યોતિષ ચાલુ કર્યું. ધૂળમાં જોઈને એને કીધું તમારા ઘરમાં હાથ પેઢીથી ભૂખ ખાલી આવે, હજી 3 પેઢી ભૂખ રહેશે, પછી તમને ભૂખ નહીં આદત પડી જાય. પછી કે ધૂળ જોઈને એને એમ કીધું કે તમારા છોકરા ગામમાંથી જેટલા મહેમાનની ગાડીઓ આવે એની બધાની ગાડીઓમાંથી ડીઝલ અને પેટ્રોલ કાઢીને વેચી દે છે, અને હજી તો એ મોટું બાયો ડીઝલ સોરવાનું કામ કરશે, એવું આમાં લખ્યું છે. એક દિવસે તમે ગામમાં નીકળશો એટલે પબ્લિક તમને પાણે મારશે, એવું લખ્યું. એ કે એટલું એ બોલ્યો ને કે મને દાંતે ન રહેવાનું. એ કે હું તો દાંત કાઢી હઠ્ઠો થઈ ગયો ને. મેં કીધું શું વાત? મને કે એટલે મને દાંત સીડે તે ભુવાજી મને પૂછ્યું કે અલ્યા આટલું તમારું ખરાબ કુંડળી જ્યોતિષ અને તમે એટલા બધા દાંત કેમ કાઢો? પછી મેં એને કીધું એવું નથી, ઉતાવળમાં બીજું બધું ઘરેથી લાવ્યો તો ધૂળ ભૂલી ગયો હતો. તમારા ને તમારા ફળિયાની ધૂળ છે, તમારું જ્યોતિષ. શું કરો ગયો યાર? જેના પર મહાદેવની કૃપા હોય, જેના પર અહીંયા ગૌશાળા ચાલે છે, મને ખબર છે, અને હું ન ભૂલતો હોઉં તો એક એવા મહાપુરુષનું આ ગામમાં મોસાળ છે, જેને હું બહુ દિલથી માનું છું, દિલથી જેના હું નજીક છું. અને આ જ મંદિરના પૂજારી પરિવારના જ કદાચ પૂર્વાશ્રમના
એ ભાણેજ થાય છે. ભાવેશભાઈ સાથે મારે વાત થઈ. શ્રી શ્રી 1008 મહામંડલેશ્વર પરમ પૂજ્ય શિપ્રાગીરીજી મહારાજ પૂજ્ય બાપજી દેશ અને વિદેશમાં સનાતન સંસ્કૃતિનો ખૂબ સારો પ્રચાર કરે છે. અત્યારે પણ જેમની બગદાણા કથા ચાલુ છે. સાહેબ શું એણે સનાતન ધર્મ માટે, એટલે એવા મહાપુરુષ આ ધરતીમાં એક ભાણેજ તરીકે બચપણમાં રમી અને સાહેબ આજે દેશ દુનિયામાં ઓળખાણ છે. એટલે આ સંસ્કારી ગામ છે. અહીંયા ગૌશાળા પણ ચાલે છે, હર વર્ષે કથા પણ થાય છે. અને બાકી હતું તો દેવનો દેવ મહાદેવની વર્ષોથી સાહેબ શ્રી ભાવેશભાઈને કોઈ વખત જોરદાર તાળીઓથી વધાવો છે. મેં આવા પહેલા માસ્તર જોયા છે કે આટલું બધું સેવાકીય નહીતર એ પેન ને એવું બધું એકચ્યુઅલી હિસાબ કિતાબ રાખી શકે. મોટો આંકડો છે હોય તો એને ફેફસા મળે ફૂલો હોય બાબા. આને તો સાહેબ મને અમેથી કે ભાઈ એમાં કઈ સવાલ નહીં. એટલે વિશેષ કાંઈ નહીં કહેતા અહીંયાથી અલ્પાબેન પટેલને આપણે સાંભળવા જઈ રહ્યા છીએ. ત્યારે ફરી અહીંયાથી હું અભિનંદન આપું છું એમને. કસ્તુરબાના શ્રી ચરણોમાં લાખ લાખ વંદન કરું છું કે ભલે એણે એવા દિવસો, એવી ગરીબાઈ અને એવી પરિસ્થિતિમાં એણે પોતાના સંતાનોને મોટા કર્યા છે. અને જે સંતાનો મોટા થઈને એના પર ખૂબ અત્યારે કૃપા વરસી રહી છે. પણ મારી જનતાની સાથે જે મારી જનતા જે દવા વગર કે જે સારવાર વગર જે અમે અનુભવ્યું છે એ મારા ગામમાં કોઈને એવો વારો ન આવે એવા ભામાશાનો જન્મ દીધો છે બાપ. એટલે કસ્તુરબાના શ્રી ચરણોમાં લાખ લાખ વંદન. ગોવિંદ બાપાનો પૂરો પરિવાર, અમારા અનિભાઈ, ગોવિંદભાઈ પાટીદાર, કોરોનામાં સાહેબ એક શારભાઈ જોડી હિતે રીતે હોય જાતીથી બાગબાન ને બધું વિરામ પામી ગયું. તેથી પાટીદારના પાઉન્સ જે મળતા હતા તેદુની મને ખબર પડી કે આ ખરા ટાઈમે આ કાયમ આવે એ વ્યક્તિ છે. હા, નહીતર તેથી પીપળાના પાન હુકી માવામાં ઝપટું કરતા હતા. એટલે આમ એક જણો સોળે જતા હાથ તરત નક્કી કરી દે, આમ જો વેવાય થઈ જાવ પણ અડધો માવો દે, 3 દીથા જવાનું નથી. લે આમાં બીડીયુમાં ઈ ટાઈમે હગા થઈ ગયા છો ઘણા, તો એવો પ્રેમ થઈ ગયો હતો ઈ ટાઈમે મને ખાસ ખબર છે. પણ વ્યસન જ કરવાના છે. નહીં તો જે મનસુખ બાપાએ કીધું એમ કે જેને વ્યસન છે કે મિનિટ ગોતી લેવાના છે. પણ અતિ નુકસાન ન થાય, માણસ અતિ જે એનો જલ્દી ભોગ ન બને એનું મનન ચિંતન કરીને, ભલે એ વ્યસન તો વ્યસન છે, ન હોવું જોઈએ, પણ હોય તોય આપણો હોય આપણી ચિંતા કરી શકે. પાટીદાર દાણાદાળથી લઈ અને આ ગામમાં તો ઘણી બધી કંપનીઓ દાણાદાળની ઘણી બધી છે. પણ વિશેષ કાંઈ નહીં કહેતા એમનો પૂરો પરિવાર, એટલે અમારે બ્રિજેન્દ્રભાઈ અને બેન શ્રી ગીતાબેનને તો હું ફરી અભિનંદન આપું છું. એકવાર જોરદાર તાળીઓથી વધાવો કે એક ભવાની ઘરમાં બિરાજમાન હોય ત્યારે આવા રૂડા કાર્ય કરવાનો એમને અવસર મળતો હોય છે. તેમજ અમારે એકતાબેન અને લાડકવાયા દીકરીબા એટલે બેન પૂર્વા, આ પૂરો પરિવાર મહાદેવને પ્રાર્થના કરીએ કે એ મારા બાપ અહીંયા આવી રામ કૃપા એને રોજ દિવાળી. તમારા ઉપર મહાદેવની કૃપા રહે, તમારા ઉપર રામની કૃપા રહે. જીવનમાં કોઈ દી હોળી નો આવે, રોજ દિવાળી રે મારા બાપ. એવી કાળેશ્વર મહાદેવને પ્રાર્થના કરું ત્યારે આવી રામ કૃપા એને રોજ દિવાળી. આવા રંગના ટાણા રે, આવા સારા કામ કરે ની કોઠીએ કોઈ દી ખૂટે નહીં દાણા રે. દાણા આની કોઠીએ કોઈ દી ખૂટવા ન દે. શું કામ કે અનેક લોકોને જે હરિહર કરાવવાનું કામ જે માણસ કરી શકતો હોય એને જિંદગીમાં યા કોઈ દી દાણો ઘટે નહીં, યા કોઈ દી કણ ઘટે નહીં. પણ હલગારી કે એ જે આળસુ થઈને ના આખું ખોવ રે, મોજ મારે બાપ કાયમ મોજ મારે રે. પણ મેં એક જોયું, શીતલ આઈસ્ક્રીમ નું ડીલર તળાજા, મારા ખાસ મિત્ર હિતુભા જાડેજા તળાજામાં મારી બેઠક પ્રારંભ પાર્ટી પ્લોટમાં આપશ્રી પધાર્યા હતા. લગભગ એમના ઓપનિંગ વખતે મારો કાર્યક્રમ હતો. બહુ સારી રીતે અમે મળેલા છે. પણ જે આ તો ખરાબ, એ તો કંપનીના પોતે ફેક્ટરીના માલિક, કોઈ સવાલ નથી. પણ એના ડીલરો એટલા ઉદાર હોય છે કે જ્યાં ત્યાં જરૂર પડે, સેવાકીય વાત હોય કે કોઈ નાના અનાથ બાળકોની આમ તેમ વાત, તો ઉદાર હાથે. તો માત્ર ને માત્ર ધંધોનો વ્યવસાય તો છે જ, પણ સાથે સાથે એવા વિચારો એના હોય છે. ત્યારે એકલી મોજ નહીં, શું કહે છે, પણ અગમ ગોચર
એ આરે આ અલખ ધણી ની ખોજ મારે હું રે આવી રોજ મોજ મારે હું મોજ મારે હું મોજ મારે હું રે મોજ મારે હું મોજ મારે હું મોજ મારે હું રે તો બધાય પાસે છે, આમાં તો નિમિત્ત બનવાની વાત છે અને એ આપણે નિમિત્ત બનીએ ને આપણે કરીએ એમ નહીં, એ તો ઈ ગોતે કે મારે કોને લાભ દેવો, મારે કોને કોને આ નિમિત્ત બનાવો, એ તો મહાદેવ ગોતે છે. પણ અનિભાઈ જે આનો પૂરો પરિવાર કાળેશ્વર મહાદેવ, કાળેશ્વર મહાદેવ અને રત્નેશ્વર મહાદેવને દિલથી આના ભાગ્ય ભાઈ બાપ મોતીડું પરોવી લીધું છે. ત્યારે આન ગોતવા જાવ તો જડે નહીં ગોચો ગહન ગોવિંદો રે, ગોતવા જાવ તો જડે નહીં ગોચો એ ગહન ગોવિંદો રે. તમારા જેવા હરિભગતો ને હાથ વગો છે, હરિભગતો ને હાથ વગો છે. આ પ્રેમ પર ખંડો રે આન દેવને દીવો કે ધૂપ શું દેવો, આ દેવને દીવો કે ધૂપ શું દેવો, એને દિલ દઈ દેવું રે. આવી રોજ મોજ મારે મોજ મારે મોજ મારે એવું રે, મોજ મારે મોજ મારે મોજ મારે એવું રે, મોજ મારે મોજ મારે મોજ મારે એવું રે, મોજ મારે મોજ મારે. આવીને આવી મોજમાં કાયમિક માટે આપણને કાળેશ્વર મહાદેવ રાખે જ પ્રાર્થના સાથે આપ સૌની અત્યાર સુધી અહીંયા ઉપસ્થિતિ શિવરાત્રિના ઉજાગરો નહીં પણ એક જાગરણ કરવા માટે હું સૌ તમે સૌ મતિરાળાની પાવન ધરામાં મળ્યા છીએ. બાપ આવો એવા મહાદેવના ભજનો, લોકગીતો બંને આનંદ આવે એવા ભજનો અને ગીતો, કેમ કે એને સાંભળવા એક જીવનનો લાવો છે. મનસુખ બાપાએ ખૂબ આનંદ કરાયો. સમયની મર્યાદામાં આપણે બેનબાને અહીંયાથી હું વિનંતી કરીશ અલ્પાબેન પટેલ કે આવો બાપ તમને આનંદ આવે એવા ભજનો, એવા મહાદેવના ગીતો તો જોરદાર તાળીઓના ગડગડાટ સાથે આપની વચ્ચે રજૂ થાય. અલ્પાબેન પટેલ.